ગરમીમાં શાક રોટલી ના ખાવા હોય અને રસોડામાં ઓછી વાર રહી પેટને ઠંડક આપે અને વજન ઘટાડે એવો ઓછા તેલમાં હેલ્ધી ટેસ્ટી નાસ્તો બનાવવો છે તો આ રહ્યું ને સોલ્યુશન. આજે આપણે હેલ્ધી ટેસ્ટી દૂધીમાંથી નવો નાસ્તો બનાવીશું, જેના માટે મિક્સર જારમાં 1 કપ તાજા સમારેલા દૂધીના ટુકડા ઉમેરીએ, સાથે 2 લીલા મરચા અને 1 ઇંચ આદુનો ટુકડો ઉમેરીએ. હવે અડધા કપ જેટલું ખાટું દહીં ઉમેરી બધી વસ્તુને સારી રીતે પીસી લઈએ. પીસેલી આ પેસ્ટને એક બાઉલમાં કાઢીએ. હવે એમાં 1 કપ ઝીણો રવો ઉમેરીએ, સાથે 1/2 ટીસ્પૂન જેટલું મીઠું અને નાસ્તો ઠંડો થયા પછી એકદમ સોફ્ટ રહે એના માટે 1 ટેબલસ્પૂન તેલ ઉમેરી મિક્સ કરીએ. હવે બેટરને 10 મિનિટ રેસ્ટ આપીએ. 10 મિનિટ પછી બેટરમાં અડધી ચમચી કુકિંગ સોડા ઉમેરીએ, સાથે 1 ચમચી જેટલું પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરીએ. હવે સ્ટીમરની પ્લેટને હલકા એવા તેલથી ગ્રીસ કરી લઈએ. પછી નાસ્તાનું બેટર ઉમેરી ફેલાવી દઈશું. હવે ઉપર તાજા ક્રશ કરેલો અધકચરો વાટેલો મરીનો ભૂકો સ્પ્રિંકલ કરીએ, સાથે થોડા સફેદ તલ સ્પ્રિંકલ કરીએ અને નાસ્તાને સ્ટીમ કરવા માટે સ્ટીમરમાં લઈ લઈએ. હવે ઢાંકી હાઈ ફ્લેમ પર 10 મિનિટ સ્ટીમ કરી લઈએ. 10 મિનિટમાં આપણો નાસ્તો સારી રીતે તૈયાર થઈ ગયો છે. તો નાસ્તો હલકો ગરમ હોય ત્યારે એના ઉપર હલકું એવું તેલ લગાવી દઈએ અને નાસ્તો થોડો ઠંડો થાય એટલે પીઝાની જેમ કટ કરી લઈએ. હવે ગરમા ગરમ આ નાસ્તાને ટોમેટો કેચઅપ કે ગ્રીન ચટણી સાથે સર્વ કરો, બધાને બહુ જ ભાવશે.